નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે GCSR ગુજરાત મુલકી સેવા નિયમો 2002 મુજબ આજે પાર્ટ 4 એટલે 30 MCQમાં પાર્ટ 4 આજે આપણે જોવાના છીએ. બરાબર છે. બીજી વસ્તુ કે એક ખાસ સૂચના બધા માટે નોર્મલ બિન સચિવાલય કાર્ય પદ્ધતિના જેટલા પણ MCQ છે એ બધા યસ એકેડમી ગુજરાત એક્ઝામ ચેનલમાં મૂકવામાં આવેલા છે. એટલે આ એક યુટ્યુબ ચેનલ છે, યસ એકેડમી ગુજરાત એક્ઝામ ચેનલ. સર્ચ કરશો એટલે આ એક ચેનલ આવી જશે. એ ચેનલમાં આપણે બિન સચિવાલય કાર્ય પદ્ધતિના MCQ મૂકવામાં આવ્યા છે. જો સર્ચમાં ના આવે તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દેવા, તમે એનેથી ક્લિક કરીને એ ચેનલમાં જઈ શકો છો. બરાબર છે. બિન સચિવાલય કાર્ય પદ્ધતિના MCQ. અને તો પણ ન મળે તો આપણું ઓફિશિયલી જે ચેનલ છે, આ ચેનલ એમાં ટેલિગ્રામ ચેનલ છે યસ એકેડમી સુરત. એ યસ એકેડમી સુરતમાં જાઓ, એમાં આ વિડીયો પડ્યો હશે, તમને ડાયરેક્ટ ચેનલ પર લઈ જશે. એટલે જ કહીએ છીએ કે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને તમને બધા જ વિડીયો એની અંદર કે બધા જ સૂચના એની અંદર ફાસ્ટ મળશે. ઓકે, તો આના માટે ખાસ કરીને બિન સચિવાલય માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. હજી પણ જે લોકોએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો બેંક, SSC અને રેલવેની એક્ઝામની તૈયારી કરવા માટે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ટાઈમ પણ પૂછી શકો છો. તમે સુરતના જે પણ વિસ્તારમાં રહેતા હો ત્યાં જે પણ જગ્યાએ તમારે ક્લાસ કરવું હોય તે એના માટે પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે, ચાલો શરૂ કરીએ જલ્દીથી. કન્ટિન્યુ નંબર ક્વેશ્ચન આપેલા છે અને ગુજરાત મુલકી સેવા નિયમો 2002 મુજબ એટલે કે ગુજરાત સરકારમાં જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે એમના માટે અમુક નિયમો હોય છે. પગાર, ભથ્થા કે ભથ્થાઓ સિવાય હોમ એલાઉન્સીસ, રજાઓની વાત કરીએ કે અન્ય બહુ બધી વસ્તુઓ, એવા 8 ચેપ્ટરો છે. 8 ચેપ્ટરોમાંથી આ MCQ 1 by 1 તમને મળે છે. બરાબર. બાય ચાન્સ જ કોઈ ક્વેશ્ચન તમને રિપીટ જોવા મળશે, અધરવાઇઝ બધા ક્વેશ્ચનો નવા છે. અને એ મોસ્ટ IMP તરીકે અમે કાઢીએ છીએ જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે એ પ્રમાણે. બરાબર. અને મેક્સિમમ 8 થી 10 સવાલ આવશે એ ઉદ્દેશથી આપણે આને મૂકીએ છીએ. નેક્સ્ટ, તો સવાલ શરૂ કરીએ. ચાલો તો ક્વેશ્ચન શરૂ કરીએ. ઇન્ક્રીમેન્ટ માટે નીચેના પૈકી કયો સમય ગણાય છે? ઇન્ક્રીમેન્ટ માટે તો જો ઇન્ક્રીમેન્ટનું વાત કરીએ તો તમારે જ્યારે એની તાલીમ અને પ્રશિક્ષણમાં ગાળેલો જે સમય છે એની સાથે સાથે આ ઇન્ક્રીમેન્ટ માટેનો સમય ગણાય છે. ઓકે, નેક્સ્ટ, જો જે ઇઝી ક્વેશ્ચન હશે એમાં બહુ વધારે ટાઈમ ન બગાડીને તમે ABCD તમે ક્વેશ્ચન વાંચો, પુશ કરો વિડીયોને, તમારી રીતના આન્સર પણ આપો, પછી હું તમને તરત આન્સર પણ આપીશું. ચાલો. ઉચ્ચ હોદ્દા પરથી નીચલા હોદ્દા પર ફરી નિમણૂક થાય તો ઇન્ક્રીમેન્ટ માટે કઈ સેવાઓ સમય ગણાશે? મતલબ કઈ સેવાઓનો સમય ગણાશે? સિમ્પલ છે. ઉચ્ચ હોદ્દા પરથી નીચલી હોદ્દા પર આવી ગયો તો ઉચ્ચ હોદ્દા પરથી કાર્યકારી સેવાઓનો સમય, ઉચ્ચ હોદ્દાઓ પરની કાર્યકારી હોદ્દાઓનો સમય ગણવામાં આવશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, રાજ્ય બહારની સેવાઓ સમય કયા હેતુ માટે ગણવામાં આવશે? કયા હેતુ માટે ગણવામાં આવશે? રાજ્ય બહારની સેવાઓની વાત થાય છે તો ઇન્ક્રીમેન્ટ માટે. જો આ એક જે સબ્જેક્ટ છે, પહેલાં તો તમને કહી દઉં, આ એક સબ્જેક્ટ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે છે. અને ગુજરાત સરકારના કર્મચારીઓ એટલે કે એમાં મહાનગરપાલિકા પણ આવી જાય છે. ભલે સુરત મહાનગરપાલિકા છે, એમને આખા ગુજરાતમાં નથી ફરવાનું થતું, પરંતુ જે ગુજરાત મુલકી સેવા નિયમો 2002 છે એ સમગ્ર ગુજરાત સરકારના કર્મચારીઓ માટે છે. એટલા માટે તમને આમાં ગુજરાત સરકારનું થોડુંકની વધારે જોવા મળશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. કાર્યકારી બઢતીનો સમય ક્યારેય ઇન્ક્રીમેન્ટ માટે ગણાશે નહીં. ક્યારેય ઇન્ક્રીમેન્ટ માટે ગણાશે નહીં. તો એના માટેનો સમય ફિક્સ છે કે કાર્યકારી સમય નિયમિત ન થયો હોય ત્યારે, કાર્યકારી સમય નિયમિત ન થયો હોય
ત્યારે કાર્યકારી બઢતીનો સમય ક્યારે ઇન્ક્રીમેન્ટ ગણાશે નહીં. ઓકે, નેક્સ્ટ, સ્થગિત ઇન્ક્રીમેન્ટ કેટલા સમય સ્તરે આપવામાં આવશે? ઇન્ક્રીમેન્ટ કેટલા સમય અંતરે આપવામાં આવશે? તો જો એના માટેનો ફિક્સ ટાઈમ પહેલેથી ફિક્સ છે, જે 2 વર્ષ માટે છે. દર 2 વર્ષે ઇન્ક્રીમેન્ટનું દર 2 વર્ષ માટેની સિસ્ટમ છે. નેક્સ્ટ, સ્થગિત ઇન્ક્રીમેન્ટ પગાર તરીકે કયા હેતુ માટે ગણાશે નહીં? કયા હેતુ માટે નહીં ગણાશે? તો ઇન્ક્રીમેન્ટની વાત કરીએ તો પેન્શન માટે નહીં ગણાશે, રજા પગાર માટે નહીં ગણાશે, મોંઘવારી માટે પણ નહીં ગણાશે. તો ઉપરના બધા આન્સર શું આવશે? ઉપરના તમામ. બાય ચાન્સ આ ઓપ્શન નહીં હોય અને આમાંથી એક જ કોઈ આપ્યું હોય તો તમારે એ પ્રમાણે પસંદ કરજો. બરાબર છે? ઓપ્શન જે પ્રમાણે સિસ્ટમ સેટ કરેલું હોય આપણે એ પ્રમાણે આન્સર આપવાનું છે. નેક્સ્ટ, હડતાલને કારણે ફરજ પરથી ગેરહાજર રહેલ કર્મચારીને શું મળશે નહીં? શું મળશે નહીં? ભાઈ, ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થા. સપોઝ કે તમે વર્કિંગ ડેના દિવસે હડતાલ પર આવી ગયા તો એ દિવસનો પગાર અને એ દિવસનો ભથ્થો મળશે નહીં. બરાબર છે? નેક્સ્ટ, અપરિપક્વ ઇન્ક્રીમેન્ટ કોણ રોકી શકે છે? અપરિપક્વ ઇન્ક્રીમેન્ટ કોણ રોકી શકે? તો સિમ્પલ છે, પગાર નક્કી કરવાની સત્તા ધરાવતો અધિકારી. જે પગાર નક્કી કરે છે એક ડિપાર્ટમેન્ટનો હેડ હશે, એ ડિપાર્ટમેન્ટલ હેડ હશે જે બધાનું નક્કી કરે છે ક્યારે શું મળશે ક્યારે શું નહીં મળશે. હવે એ જ એના માટે એક અધિકારી હોય છે. ઓકે, નેક્સ્ટ, સસ્પેન્શન દરમિયાન મળતો પગાર કયો ગણાય? તમે સસ્પેન્ડ થઈ ગયા છો તો સસ્પેન્શન દરમિયાન તમને કયો પગાર મળે છે? તો જીવન નિર્વાહ ભથ્થું. જીવન નિર્વાહ ભથ્થું આપણે એને કહીએ ગુજરાતીમાં, એ મળશે. ઠીક છે? જીવન નિર્વાહ ભથ્થું જ ખાલી મળે છે. એમ સમજો ઘણામાં તો એવું થતું હોય કે એને હાફ પગાર મળતું હોય કે ભાઈ તું ગુજારો કરી શકે, તું સસ્પેન્ડ રહે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ, ખબર નહીં, આખું સસ્પેન્શનમાં જ નીકળી જાય છે કેમ કે એને એવા કાર્યો કરી રહ્યા હશે તો એને સસ્પેન્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, 10 વર્ષ અથવા તેથી વધુ સળંગ સેવા હોય તો કેટલા ઇન્ક્રીમેન્ટ કપાશે? કેટલા ઇન્ક્રીમેન્ટ કપાશે? 3 ઇન્ક્રીમેન્ટ. કેટલા કપાશે? 3 ઇન્ક્રીમેન્ટ કપાશે. આ યાદ રાખજો, કન્ટિન્યુ 10 વર્ષની સેવા થઈ હોય ત્યારે. નેક્સ્ટ, એક કર્મચારીને એક સાથે 2 જગ્યાનો મહેનતાણું મળશે? એક કર્મચારીને 2 જગ્યાનું મહેનતાણું મળી શકે? કામ કરશે એના પણ અમુક નિયમો છે કે 30 દિવસ અને એના ઉપરનું કામ કરે તો એને 5% કે 10% મળે છે. એ બધા નિયમો તો છે જ, પણ એક વ્યક્તિ 2 જગ્યાનું કામ કરે તો મહેનતાણું મળે? તો જુઓ આન્સર શું છે? અપવાદરૂપ સંજોગો સિવાય નહીં. મેં તમને હમણાં કીધું ને 10% 5%, એવા અપવાદરૂપ સેવને છોડીને કશે નથી મળવાનું. સમજો કે બાજુનું ટેબલ તમે સંભાળો છો તો એનો પગાર મને મળવો જોઈએ કેમ કે એનું કામ પણ હું જ કરું છું. નહીં મળશે. નેક્સ્ટ, પોતાની જગ્યાની ફરજો ઉપરાંત વધારાની ફરજો બજાવતા વધારાનું મહેનતાણું ક્યારે મળશે? તો ક્યારે મળશે? જ્યારે વધારાની ફરજો પૂર્ણ રીતે બજાવ્યા પછી. પૂર્ણ રીતે બજાવ્યા પછી કે 1-2 દિવસ 5-10 દિવસનું નહીં, એ આખા મહિનાનું કામ તમે કરશો ત્યારે તમને એના માટે અમુક પર્સન્ટેજ ફિક્સ છે. બરાબર? થિયરી જો વાંચી હશે તો તમને એને કમ્પ્લીટલી ખબર પડશે. નેક્સ્ટ, પૂર્ણ નિયુક્ત કર્મચારીને બીજી જગ્યાનો કાર્યકારી હવાલો સોંપવામાં આવે તો કયો લાભ મળવા પાત્ર નથી? કયો લાભ મળવા પાત્ર નથી? કાર્યકારી પગારનો લાભ મળવા પાત્ર નથી રહેતો એ. નેક્સ્ટ, ખાસ વધારાના પગાર માટે ખાલી જગ્યાનો સમયગાળો કેટલો હોવો જોઈએ? ભાઈ, ખાલી જગ્યાનો સમયગાળો કંઈ નક્કી કર્યું હશે અને એ સમયગાળો આવે છે 10 દિવસ. કેટલા દિવસ? 10 દિવસથી વધુ તો બેનિફિટ મળે છે. સરકારી રહેઠાણ કોને? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સરકારી રહેઠાણ કોને ફાળવી શકાય? સરકારી રહેઠાણ કોને મળે છે? બધાને જ ખબર છે, સરકારી કર્મચારીઓને.
એના સિવાય બીજો કોઈને નથી મળતું. બરાબર છે. ક્યારે નેક્સ્ટ બોલીએ તો ક્યારે સરકારી રહેઠાણ ફાળવી શકાશે? ક્યારે ફાળવી શકાય? સ્થાયી ફરજ પર હોય ત્યારે, મતલબ એ જે તે વ્યક્તિ પરમાનન્ટ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો જ એને ફાળવી શકાય છે. બરાબર છે. નેક્સ્ટ, કયા સંજોગોમાં સ્થાયી રહેઠાણ આપી શકાય? કયા સંજોગોમાં સ્થાયી રહેઠાણ આપી શકાય છે? તો ખાસ પરિસ્થિતિમાં સ્થાયી રહેઠાણ આપી શકાશે. ઓકે. નેક્સ્ટ, રહેઠાણના આવાસ માટે ભાડું કોણ નક્કી કરે છે? રહેઠાણના આવાસ માટે ભાડું કોણ નક્કી કરે? તો ભાઈ કર્મચારી જાતે નક્કી કરશે? નહીં, એ નક્કી કરશે સરકાર. એ સરકાર નક્કી કરે છે કે કેવી રીતના રહેશે. નેક્સ્ટ, એક જ આવાસમાં બીજી સરકારી કર્મચારી સાથે રહે તો ભોગવટો કોના નામે ગણાશે? ભાઈ સિમ્પલ છે, ફાળવણી ધરાવનાર કર્મચારી. સપોઝ કે એ અને બી બંને વ્યક્તિઓ છે, એને ફાળવામાં આવેલું છે એક ક્વાર્ટર્સ રહેવા માટે ઘર, અને બી પણ એની સાથે રહે છે. તો ક્વાર્ટર્સ કોના નામ પરનું છે? એના નામ પરનું. તો જેને ફાળવવામાં આવેલું છે એ કર્મચારી માટે આવશે આન્સર. બરાબર છે. બી તો એની સાથે રહે છે. નેક્સ્ટ, રહેઠાણને કચેરી તરીકે વાપરી શકાય? રહેઠાણ જે જગ્યા છે જ્યાં તમને રહેવા માટે મળ્યું છે, તમે એને કચેરી તરીકે કે ઓફિસ તરીકે વાપરી શકો? વાપરી શકો, બટ એને માટે તમારે પરમિશન લેવી જરૂરી છે. તમને જો મંજૂરી મળી જશે તો જ તમે એને વાપરી શકો છો, અથવા તો મંજૂરી વગર તમે વાપરી શકશો નહીં. કોઈ સંજોગો તમે બીમાર થઈ ગયા છો અને 10 દિવસ નહીં આવી શકશો, કે ફ્રેક્ચર થઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયું અને તમે ઓફ જગ્યા ઘરે છો, તમને જે અલોટ કર્યું છે એ ઘરમાં છો, તો એ સંજોગોમાં આપે છે ને ફાઇલની બધી વસ્તુ ત્યાં પહોંચે છે, સાઇન કરવા ત્યાં આવી શકે છે, એને ઓફિસ તરીકે તમે વાપરી શકશો વિથ પરમિશન. નેક્સ્ટ, રહેઠાણની સૌથી નાની કક્ષા કઈ? રહેઠાણની સૌથી નાની કક્ષા છે એ બી સી ડી ઈ, એ રીતના બહુ મોટી શૃંખલા છે. જો થિયરી તમે વાંચો ને તો એની શૃંખલા એક તમને ખબર પડશે કે કોને કયા પ્રમાણની ઘર મળે છે, કેટલા સેલરી પ્રમાણેનું કયું ઘર ટાઈપનું મળે છે. તો સૌથી નાની કઈ આવશે? એથી શરૂ થઈને ઉપર જાય છે. નેક્સ્ટ, ગાંધીનગરમાં 20,000 અને તેથી વધુ પગારવાળાને કયો આવાસ મળે છે? ગાંધીનગર જેવા નગરમાં 20,000 અને તેથી વધુ પગારવાળા કયો આવાસ મળે છે? તો સચિવાલય શ્રીઓના બંગલા. સચિવાલય શ્રીઓના બંગલા. જો 2002ની સાલ પ્રમાણેની ચર્ચા થાય છે. આજે 20,000નો પગાર નહીં હશે, પણ જ્યારે આ સચિવાલય શ્રીઓના બંગલા જ્યારે મળે છે તો એનું સેલરી પણ લાખ રૂપિયાની ઉપર હશે. બરાબર છે. આ 2002ની મુલકી સેવા પ્રમાણે કન્ટિન્યુ તમને બતાવવામાં આવે છે. નેક્સ્ટ છે, સરકારી કર્મચારી પાસે કયા ભાડાની વસૂલાત થાય છે? કયા પ્રમાણેની ભાડાની વસૂલાત થાય છે? તો અધિકૃત ભોગવટનું ભાડું. ઓકે. નેક્સ્ટ, ભાડામુક્ત આવાસનું ભાડું ઘટાડવાની સત્તા કોને છે? ભાડામુક્ત આવાસનું ભાડું ઘટાડવાની સત્તા કોની પાસે છે? તો સિમ્પલ છે, ખાસ હુકમ દ્વારા સરકારને એક ખાસ ઓર્ડર આપે અને એના દ્વારા સરકારને જ આ હક છે, બીજા કોઈને નથી. બરાબર છે. કેમ કે આ સરકાર દ્વારા બધું લખાણ છે, સરકાર દ્વારા નક્કી કરે છે. કોઈ આમ કર્મચારી આને ચેન્જ કરી શકશે નહીં. નેક્સ્ટ, ભાડામુક્ત રહેઠાણમાં રહેનાર કર્મચારી રાજીનામું આપે તો શું કરવું પડે? બરાબર, સિમ્પલ છે. રાજીનામું આપી દીધું એટલે પતી ગયું બધું. શું થાય છે? સરકારી બાકી ભાડું ચૂકવવું પડે અને સરકારી ક્વાર્ટર્સ ખાલી કરવું પડે. સિમ્પલ છે. ભાડામુક્ત આવાસ ન મળ્યો હોય તો કર્મચારી શું મળી શકશે? ભાઈ, ભાડા મુક્ત આવાસ ન મળે તો એને હોમ એલાઉન્સીસ મળે છે. એમ સમજો કે વિશેષ ભથ્થાનો દર મળશે. એનો ભથ્થાનો દર બધાને ફિક્સ હશે. તમે જ્યારે સરકારી નોકરીમાં જશો એટલે તમને એના વિશે એકદમ સચોટ ડિટેલ્સમાં બતાવવામાં આવશે અને તમારા સેલેરી સ્લિપમાં લખાઈને પણ આવશે
એટલે કહેવાની કોઈ જરૂરત જ નથી કોઈને કે આમાં કેવી રીતના સિસ્ટમ હોય છે. ઓકે, નેક્સ્ટ, ભાડાની માફી માટે ભાડાના માફી માટે અંતિમ નિર્ણય કોણ કરશે? અંતિમ નિર્ણય પણ મેં તમને આગળ જે પણ સવાલ આવ્યા, અંતિમ નિર્ણય કોણ કરશે? વિભાગીય વડા નથી આવતો, સરકાર આવે છે. આનું કામકાજ પણ સરકાર જ કરે છે. ફાઇનલ જજમેન્ટ જે આવી ગયું તે ફાઇનલ. એર કન્ડિશન અને વીજ સંચાલિત વોટર હીટરનું ભાડું કેટલા દરે લેવામાં આવે છે? એર કન્ડિશન કે ફ્રીજ ગણો કે વીજ સંચાલિત વોટર હીટર કે હીટર, આ બધાનું કેટલા ટકા પર દર પર લેવામાં આવે છે? ચાર્જ, તમારી પાસે લાઇટ બિલ લેવામાં આવે છે એ છે 20%. ફિક્સ યાદ રાખજો કે 20% છે. બાગની જાળવણીના ખર્ચમાં શું સામેલ છે? તમે જે જગ્યાએ રહો છો એ જગ્યા પર ગાર્ડન બનાવવામાં આવતું હોય છે, ગાર્ડન હોય છે, તો એમાં ખર્ચમાં શું સામેલ થયેલ છે? ઝાડો તથા વનસ્પતિની દેખરેખનો ખર્ચ. તમારે ત્યાં ગાર્ડનિંગ બનાવવાનો ખર્ચ નથી લેતા, બટ ઝાડ અને વનસ્પતિનો દેખરેખ માટેનો જે ખર્ચ હશે, સમજો કે માળી હોય કે એનો મેનેજમેન્ટનો જે ખર્ચો થતો ને એ જ વસૂલવામાં આવે તમારી પાસે. નેક્સ્ટ જોઈએ, સરકારી રહેઠાણો માટે અપાતી વખતે સામાન્ય રીતે શું વસૂલ કરવામાં આવશે? સરકારી રહેઠાણોને ભાડે આપતી વખતે સામાન્ય રીતે શું વસૂલ કરવામાં આવશે? તો સામાન્ય રીતે વર્તમાન દરે સંપૂર્ણ માસિક ભાડું, એકદમ નોમિનલ ભાડું હશે એ તમને ભાડું વસૂલ કરવામાં આવશે. તો આ હતા આપણા 30 MCQ, અને આઈ હોપ તમે વ્યવસ્થિત આ બધા MCQ લખતા હશો અથવા તો તમે વારંવાર જોતા હશો, બરાબર છે. અને જ્યારે પણ તમે સપોઝ કે કામ કરતા હો કોઈ પણ અને તમે ફ્રી છો તો જોવાના છો, બટ ઘણી બધી મહિલાઓ, ફિમેલ્સ જે ઘરમાં કામ કરતી હોય અને ટાઈમ નથી હોતું, તો તમે કામ કરતાં વિડીયો ચાલુ કરી દો અને જોવાનું ચાલુ રાખો. તો રિપીટ વારંવાર જોશો તો તમને યાદ રહેશે અને જલ્દી એનું રિવિઝન પણ તમે વારંવાર કરશો. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો મિત્રોને. નમસ્કાર.